યશ હવે સમજાવશે વિંડીના માધ્યમથી કે ક્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ક્યાં આગળ કેટલું વરસાદનું આગમન થશે તે પણ યશ સમજાવશે. ઓવર ટુ યુ યશ. તો વિંડીના માધ્યમથી પણ સમજીશું અને સાથે સાથે જે હવામાન વિભાગની આગાહી છે તે પણ સીધા જ આવો અમારા સ્ક્રીન પર નજર કરીએ અને ખાસ સમજીએ કે કઈ રીતે આ સમગ્ર જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જે આગામી 1 કલાક છે તે ગુજરાત માટે મહત્વનો રહેશે તેવું અહીં ખાસ કહેવામાં આવ્યું છે. તમે જેમ રીતે નિહાળી રહ્યા છો અહીં કહેવામાં આવ્યું છે કે જે 24 જૂન એટલે કે આજની તારીખ છે તેના માટે મોડરેટ થંડરસ્ટોર્મ્સ અને લાઇટનિંગ એટલે કે ઝાપટું અને વીજળીના અસર હોઈ શકે છે. અહીંથી જે સરફેસ સ્પીડ જે લખવામાં આવી છે તે 61 કિલોમીટર પ્રતિ કલાકની અમુક વિસ્તારોમાં હોઈ શકે છે અને વાતાવરણ ખરાબ થવાની શક્યતાઓ છે. થંડરસ્ટોર્મ એટલે કે ઝાપટું પડી શકે છે, વીજળી સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ બની શકે છે તેવું લખવામાં આવ્યું છે. પવનની ગતિ જે છે તે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહી શકે છે તેવું અહીં લખવામાં આવ્યું છે અને મોડરેટ 5 મિલીમીટરથી 15 મિલીમીટરની જે વરસાદની વાત છે તે મોડરેટ ગણાય અને ત્યાંથી હેવી રેઇન એટલે કે 15 થી લઈને 15 મિલીમીટર પ્રતિ કલાકથી પણ વધુ વરસાદ પડે એટલે આ રેન્જ છે 5 અથવા 15 અને તેનાથી પણ વધુના પણ સંકેતો બની શકે છે. અત્યારે આઇસોલેટેડ પ્લેસીસ એટલે કે છૂટાછવાયા વિસ્તારો અમુક જિલ્લાઓની વાત કરવામાં આવી છે જેમાં વડોદરા સામેલ છે, ભરૂચ સામેલ છે અને ભાવનગર સામેલ છે. આવનારા 3 કલાક માટે આ સવારે જે છે તે ખાસ 7 વાગ્યે તમને આગાહી આપવામાં આવી હતી એટલે આ 3 કલાકના હિસાબથી જોવા જાઓ તો 10 થી 11 વાગ્યાનો સમય બહુ મહત્વનો છે કે જેમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને સાથે સાથે પવનની ગતિ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ક્યાં વડોદરા, ભરૂચ અને ભાવનગરના જે કોઈ પણ જિલ્લાના તાલુકાઓ છે તે તાલુકાઓમાં તમને વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અચ્છા, આ રેડ એલર્ટ જેવી સ્થિતિ પછી ઓરેન્જ એલર્ટની વાત તે પણ તમને સમજાવીએ. જે થંડરસ્ટોર્મની અને લાઇટિંગની આગાહી કરવામાં આવી છે તે ક્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આ આગાહી કરવામાં આવી છે જેમાં તમને જોવા મળશે અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને સાથે સાથે ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, ડાંગ, સુરત આ પણ આવનારા 3 કલાક એટલે કે હવે હજુ પણ 1 કલાક આ વિસ્તારોમાં 5 મિલીમીટરથી લઈને 15 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે, મોડરેટથી લઈને હેવી. હવે તમે આ જુઓ કઈ રીતે અહીંયાથી ખાસ શું ધ્યાન રાખવું, શું પરિસ્થિતિ બની શકે તેની અમે તસવીર આપને બતાવી રહ્યા છીએ. જે કોઈ પણ ખાસ અસરો આવી શકે છે તેની વાત અહીં કરવામાં આવી છે. શું પરિસ્થિતિ અસર પહોંચાડી શકે છે? જો પ્રોબેબિલિટી ઓફ ડેમેજ શાવર વલ્કનેબલ સ્ટ્રક્ચર એન્ડ હાઉસીસ એટલે કે જે વલ્નરેબલ એટલે કે જે પડી શકે તેવા ખાસ હોય તે બધા જ ખાસ કહી શકાય કે સ્ટ્રક્ચર છે, ઘરો છે તે પડી શકે, ત્યાં ડેમેજ થઈ શકે તેવી વાત અહીં ખાસ કરવામાં આવી છે. પછી તમે જુઓ કે જે ખાસ અમુક જૂની બિલ્ડિંગો છે અને જે મેન્ટેન નથી કરવામાં આવેલા સ્ટ્રક્ચર તે પડી શકે તે પ્રકારની પણ સ્થિતિ અહીંયાથી ખાસ કહેવામાં આવી રહી છે. બીજું, ઝાડ પડી શકે છે, ડાળીઓ પડી શકે છે અને જે એડવર્ટાઇઝિંગ બોર્ડ વગેરે હોય છે તે ભારે પવનને કારણે પડી શકે તેવી પણ અહીં આગાહી આપવામાં આવી છે. આ તરફ તમે જુઓ છો કે જે ખાસ નાનકડું અસર પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. થોડી એવી અસર આવી શકે છે. થોડું ક્લોગિંગ એટલે કે જળભરાવની સ્થિતિ જે છે તે ડ્રેન્સમાં એટલે કે પાણીની જે ગટરો હોય છે તેની અંદર આવી શકે કારણ કે કચરા ભરાઈ ગયા હોય તો આ સ્થિતિ તમે અહીંયાથી ખાસ નિહાળી શકો છો. બીજું કહેવામાં આવ્યું છે કે જે નાના એવા ડિસ્રપ્શન્સ જે છે તે સોલર એનર્જી આઉટપુટમાં પડી શકે છે. જો તમે સોલર લગાવેલું છે, વાદળછાયું વાતાવરણ છે જેથી અહીંયાથી ઉર્જા ઉત્પાદન ઓછું થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે જે એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ છે, ખેતી લાયક જે ખાસ પ્રવૃત્તિઓ છે તેને થોડી અસર પડી શકે છે અને જે પ્રાણીઓ છે તેમને શેલ્ટર એટલે કે તેમને છાપરું પણ આપવું જરૂરી છે તે સ્થિતિ પણ અહીંથી ખાસ ધ્યાન પર રાખવી જોઈએ. તો આ બધા જ સંકેતો પર નજર રાખો. પછી તમે જુઓ અહીંયાથી બીજી કઈ અસર, ફ્લાઇટ ઓપરેશન્સ એટલે કે વિમાન જે કોઈ પણ આવતા જતા હોય તેમના સમયમાં થોડી અસર આવી શકે છે. આ તરફ તમે નજર રાખો તો અહીંયા ખાસ એ વાત કહેવામાં આવી છે વિમાનો ડિલે થઈ શકે, ડાયવર્ટ થઈ શકે. તો આ બધી જ આગાહીઓ પણ અહીં સાથે સાથે કરવામાં આવી છે. તો કોમલ, ફરી એકવાર આપના પાસે આવીએ અને જે રીતે હવામાન વિભાગની આગાહી છે આવનારો 1 કલાક બહુ મહત્વનો રહેશે ગુજરાત માટે, ખાસ વડોદરા, ભરૂચ અને સાથે સાથે જે ભાવનગરની વાત છે આ આગાહી હજુ પણ 1 કલાક માટે યથાવત રહેશે.